ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે નવો એક માસ એટલે કે માર્ચ માસ આપણા જીવનમાં પ્રભુએ આપ્યું. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ જીવનમાંથી પૂરા થયા અને નવો એક મહિનો, નવો મંથ પ્રભુએ આપણા જીવનમાં આપ્યો અને આપણે દરરોજ જુદા વચનોથી અભ્યાસ કરીએ છીએ. ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવી, ઈશ્વરને શોધવા, ઈશ્વરને પામવા અને મળવાથી જે આશીર્વાદ છે, જે આનંદ છે, એ આપણે અનુક્રમે જોયું. કેવી રીતે ઈશ્વરને શોધી શકાય, ઈશ્વરને શોધવા માટેના પગથિયાં શું, ઈશ્વરને પામવા માટે કઈ પદ્ધતિ અપનાવી શકાય. ઈશ્વરને શોધીએ છીએ, ઈશ્વર તરફ દ્રષ્ટિ તો કરીએ છીએ અને આશીર્વાદો મળે છે, પણ ઈશ્વરને પામવા માટે રસ્તા શું? એટલા માટે કેટલા બધા લોકો આ વિશ્વમાં, જગતમાં સત્ય ઈશ્વરની શોધ કરી રહ્યા છે. સાચા ઈશ્વર ક્યાં મળે? એ મૂર્તિઓને પૂજે છે અને મૂર્તિ પૂજા કરે છે અને જે દેવો બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, એવા દેવોને શોધી રહ્યા છે શાંતિ પ્રાપ્ત કરવા માટે. પણ બાઇબલમાં જીવતા ઈશ્વરને આપણે કેવી રીતે શોધી શકીએ? ઈશ્વરને આપણે શોધવા માટે કઈ બાબતો બાઇબલ દ્વારા આપણે અપનાવી શકીએ, એ વાતો આપણે જોઈશું. પહેલી વાત, આપણે સાચા હૃદયથી ઈશ્વરને શોધી શકાય છે. આપણા હૃદયમાં સાફ હૃદય સાથે, સચ્ચાઈ સાથે ઈશ્વરને આપણે શોધી શકીએ છીએ. જો તમે, એમ કહેવાય છે કે તમારા દેવ યહોવાને શોધશો. પુનઃનિયમના પુસ્તકમાં લખ્યું છે, પુનઃનિયમના પુસ્તકમાં પ્રભુનો સેવક એમ કહે છે કે જો તમે તમારા દેવ યહોવાને શોધશો અને તમે પૂરા મનથી, અંતઃકરણથી, પૂરા જીવથી તેની શોધ કરશો તો તે તમને મળશે. એટલે કે પહેલો જવાબ એ છે કે આપણે ઈશ્વરને કેવી રીતે શોધી શકીએ? તો આપણું હૃદય સાફ હોવું જોઈએ. સાચા હૃદયથી ઈશ્વરને શોધવાથી ઈશ્વર મળે છે. ઈશ્વરને ઓળખવાથી, ઈશ્વરને પામવાથી, પૂરા જીવથી, મનથી ખોજ કરીએ છીએ ત્યારે ઈશ્વર મળે છે. અને જ્યારે તું સંકટમાં હોય અને કહે છે કે તારા પર સંકટ આવી પડે, દુઃખ આવી પડે, વિઘ્ન આવી પડે, ત્યારે યહોવા તારા દેવ તરફ દ્રષ્ટિ કરીને પાછો ફર, તો કહે છે કે તે તારું સાંભળશે અને તારી પર દયા કરશે. એટલે કે પુનઃનિયમના પુસ્તકમાં વારંવાર લખ્યું છે કે સત્ય ઈશ્વરને શોધવા માટે સાચા હૃદયથી ઈશ્વરને શોધો. બીજી વાત, જેઓ ખંતથી શોધે છે તેમને ઈશ્વર મળે છે. એટલે કે સાચા હૃદયથી તો શોધવાનું, પણ ખંત એટલે ધગસથી ઈશ્વરને શોધીએ તો ઈશ્વર મળે જ છે. જેની હૃદયની ભાવના સાચી હોય છે, ખંતથી શોધે છે. નીતિવચન 8 અને 17. જેઓ ખંતથી ઈશ્વરને શોધે છે, પ્રભુ કહે છે કે હું તેમને જડીશ. ગીતશાસ્ત્ર 119:2. ઈશ્વરના જે નિયમો એટલે કે બાઇબલ આપ્યું છે, એ નિયમો પાળવાથી પૂર્ણ હૃદયથી શોધનારાને ધન્ય છે. જેઓ દરરોજ દેવના વચનો પૂર્ણ હૃદયથી પાળે છે, શોધે છે, માને છે દેવના વચનો અને બાઇબલને, એમને ઈશ્વર એમની સાથે વાત કરે છે, ઈશ્વર એમને મળે છે. 119:10. મેં મારા ખરા હૃદયથી તને શોધ્યો છે. પ્રભુનો સેવક કહે છે કે મેં ખરા હૃદયથી ઈશ્વરને શોધ્યા છે. યિર્મયાહ પ્રબોધક શું કહે છે? 29મો અધ્યાય અને 11થી આગળ વચન. તમે મને હાંક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. ખંતથી, ખરા હૃદયથી ઈશ્વરને પોકાર કરશો તો ઈશ્વર તમારું સાંભળશે. તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી ઢૂંઢશો ત્યારે હું ચોક્કસ તમને મળીશ. કેટલું સરસ! પ્રભુને સાચા હૃદયથી શોધવાથી, પામવાથી ઈશ્વર મળે છે. અને પહેલો કાલપ્રાંત 16 અને 11. યહોવાને તેના સામર્થ્યને શોધો, સદા સર્વદા તેનું મુખ શોધો, સદા સર્વદા તેનું મુખ શોધો. એટલે સાચા હૃદયથી ઈશ્વરને આપણે દરરોજ શોધીએ તો પ્રભુ આપણને મળે છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે અમે સત્ય ઈશ્વરને શોધતા, સત્ય વચનો તરફ દ્રષ્ટિ કરતા, તમારી આધીનતા સ્વીકારીને ખંતથી, હૃદયથી તમને શોધીને તમારો મહિમા પ્રગટ કરવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.